તો આ તરફ બાવડા ભાજપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો થયો। ભાજપના જિગ્નેશ પંડ્યા પર જીવલેણ હુમલો। બાવડા રજોડા રોડ પર આવેલા કાચા રસ્તા પર હુમલો થયા હોવાના સમાચાર છે। બે બાઇક લઈને આવેલા 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો। તો બે બાઇક લઈને આવેલા 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો, જેને લઈને ફરિયાદ નોંધાઈ છે। બાવડા ભાજપના કાર્યકર્તા પર આ જીવલેણ હુમલો થયો। તો આ તરફ કોંગ્રેસ પ્રમુખ પસંદગીની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાનો પત્ર। કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પત્ર લખ્યો હતો। રાહુલ ગાંધીએ રેસના ઘોડા પસંદ કરવા જોઈએ। ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા ગ્યાસુદ્દીન શેખ, લગ્ન અને લંગડા ઘોડાને દૂર કરવા જોઈએ। યશુભાઈ, આપના તરફથી એક પત્ર છે તે પ્રદેશ પ્રમુખ અને રાહુલ ગાંધીને લખવામાં આવ્યો છે। આજે પણ તમામ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે દિલ્હીમાં છે અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ કોણ નવા તેને લઈને ચર્ચા ચાલી રહી છે। પત્રમાં 2-3 મહત્વના બિંદુઓ આપે ઉલ્લેખ કર્યા છે। લગ્નના અને જે કહી શકાય કે ઘોડાઓ છે, રેસના ઘોડાઓ છે, તેને અલગ તારવીને અને રેસના ઘોડાને આગળ કરવાની વાત કરવામાં આવી રહી છે। આજે જે રીતના દિલ્હી ખાતે મિટિંગ બોલાવવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલ સાહેબે જ્યારે રાજીનામું આપ્યું એના પહેલા દિવસથી જ મારો એ પ્રયાસ હતો। પહેલી વખત જાહેર માધ્યમોમાં કાલે મારો પત્ર આવ્યો છે, પરંતુ મેં હાઈકમાન્ડને 3 વખત આ બાબતે છેલ્લા 15 દિવસની અંદર ચેતવવાની કોશિશ કરી છે કે ચૂંટણીઓ નજીક છે અને જે કંઈ નિર્ણય હોય ઝડપી નિર્ણય થવો જોઈએ। પરંતુ રાહુલજી પણ બહાર વિદેશ પ્રવાસે હતા, એ આવ્યા એ પછી આ જે મુદ્દાને છે હાથ પર લેવામાં આવ્યું છે। રહી વાત કે ભાઈ રેસના ઘોડા અને લગ્નના ઘોડા, અને છેલ્લે તો રાહુલ ગાંધીજી બોલ્યા કે લંગડા ઘોડા। એટલે હવે જ્યારે રાહુલ ગાંધીજી જે ભારત દેશના વિપક્ષના નેતા છે અને એ જાહેર મંચ પર એ પોતે જ્યારે એવું કહેતા હોય કે 3 प्रकार के घोड़े हैं, एक लगन के हैं, शादी के हैं, एक रेस के हैं और एक लंगड़े हैं, તો એમને જ્યારે બહુ સીધી વાત છે કે એમણે સર્વે હશે, એમનો રિપોર્ટ હશે અને રિપોર્ટના આધારે એમણે કીધું હશે અને એની પર તર્ક પણ હશે, કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી અને દિવસે દિવસે પરિણામ જે છે ક્ષીણ થતું જાય છે। છેલ્લે તો માત્ર 17 સીટો પર અમે આવ્યા, એટલે આમ કહેવાય કે આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો કોંગ્રેસ પાર્ટીની આવી। એટલે જ્યારે રાહુલ ગાંધીજીએ કાર્યકર્તાના મનની વાત કરી, સાચી વાત કરી, અને એમણે જ્યારે વાત કરી હોય અને જાહેર મંચ પરથી વાત કરી હોય કે પોતાના જ પક્ષના નેતાઓ માટે કે આગેવાનો માટે એવું કહેતા હોય કે મારે ત્યાં 3 પ્રકારના ઘોડા છે, એટલે સ્વાભાવિક છે જ છે। તો આ તરફ દ્વારકા જિલ્લામાં ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતા હોવાની વિગતો સામે આવી છે। દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર નજીક સૂરજ કરાડીમાં પોલીસે મકાનમાં દરોડા પાડીને નશાકારક ગણાતી 1126 નંગ કેપ્સ્યુલનો જથ્થો પકડી પાડ્યો છે। આ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। દરોડા સ્થળે કરવામાં આવેલી ચકાસણીમાં 3 અલગ અલગ જાતની નશાકારક ગણાતી 1126 નંગ કેપ્સ્યુલ મળી આવી હતી। અંદાજે 563 ગ્રામ વજન અને 11147ની કિંમતની દવા કબજે કરાઈ છે। પોલીસે આરોપી ધનજીભાઈ નામક શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે। પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડે, જે આધારે એના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે। તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરત કરાડી ગામે રહે છે, તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે। આપને જણાવી દઈએ કે મેડિકલ સ્ટોર્સમાં રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરાયું છે। આ અંગે રાજ્યના ડીજીપીએ જણાવ્યું કે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 7000થી વધુ સ્ટોર્સ પર તપાસ હાથ ધરી છે। આપણે રાજ્યવ્યાપી આ અભિયાન ચાલુ કર્યું અને ગુજરાત રાજ્યની આશરે 1600થી વધુ પોલીસની ટુકડીઓ અને અમુકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ સાથે હતા। એ લોકોએ મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરવાની અભિયાન ચાલુ કર્યું અને અત્યાર સુધી 7575 જેવા મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ છે। કેટલાક મેડિકલ સ્ટોર્સમાં જે ગેરકાયદેસર કૃત્ય આપણે જોવા મળ્યું
એ બદલ આપણે ગુનો પણ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. તો અમદાવાદના ઈસનપુરમાં 6 જુલાઈએ વારાહી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. રાજસ્થાનના રહેવાસી સુરેશ અને સુમિત ભીલની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડીને 1.79 લાખની ચાંદીની ચીજ વસ્તુઓ અને દાનપેટીની ચોરી કરી હતી. બંને શખ્સો નારોલ વિસ્તારમાં રહી શહેરી વિસ્તારોમાં વારંવાર ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. પકડાયેલ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તેમજ એક આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે. આમ પકડાયેલ બંને આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી અને ઈસનપુર પોલીસ સ્ટેશનનો મંદિર ચોરીનો ગુનો તેમજ આનંદનગર પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળેલ હતા, જેથી હ્યુમન સોર્સ આધારે માહિતી મળેલ કે આ લોકો નારોલ વિસ્તારમાં રહે છે અને અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલ છે. જેના આધારે આ જે બંને આરોપીઓ છે એ વસ્તુ વેચવા નીકળતા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. તો આ તરફ ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ કરતો યુવક ઝડપાયો. મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક એ મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે, જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમિયો શોધી કાઢ્યો. પહેલા તો આરોપી કોઈપણ જગ્યા પરથી કપડાં, બૂટ કે અન્ય ચીજ વસ્તુઓ ખરીદતો હતો અને બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો. ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તો તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ અપાવતો. અત્યાર સુધી આરોપીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી છે. તો પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી 1.5 તોલાની સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હતી. જોકે વેપારીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થતા હોવાની જાણ થતાં જ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ સમગ્ર હકીકત સામે આવી. તો સુરતના લિંબાયતમાં હત્યાનો કેસ ઉકેલાયો. મોબાઈલ રિપેરિંગના પૈસાના વિવાદમાં મૃતક પર સગીર સહિત 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરબાઝને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું. લિંબાયત પોલીસે કાર્યવાહી કરતા સગીર સહિત 3ની ધરપકડ કરી. સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો, જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.